અંબાણી, અદાણી કે પછી આપણા મોદી સાહેબનો ફેવરિટ એવો ખાટો મીઠો કેરીનો છુંદો. કેરીની સિઝન હોય અને દરેક ગુજરાતીઓના ઘરમાં બને નહીં એવું તો હોય જ ના શકે. તો આજે હું તમને ફક્ત 15 મિનિટમાં કેરીના છુંદાની રેસીપી આપીશ, જે ઝટપટ બની જશે અને તડકામાં મૂક્યા વગર બનીને તૈયાર થઈ જશે. તો કેરીનો છુંદો બનાવવા માટે 700 ગ્રામ જેટલી રાજાપુરી કેરીને ધોઈને કોરી કરીને છાલ આપણે કાઢી લઈશું. છુંદાની કેરી એકદમ લીલી અને કડક લેવાની છે ને આ રીતે ઝીણા ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. બધી જ કેરીને મેં અહીંયા ગ્રેટ કરી દીધેલી છે. એક પેનમાં એડ કરીને 500 ગ્રામ જેટલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું. 5 થી 7 મિનિટ પ્રેસ કરીને રહેવા દઈશું, એટલે ખાંડ અને કેરીનું સરસ રીતે પાણી તૈયાર થશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાંડ નાખીને જો તમે તરત ગેસ પર મૂકી દેશો તો તમારી ચાસણી નહીં થાય અને ખાંડ આખી રહેશે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ કૂક કરશું અને હલાવતા રહીશું. 10 મિનિટની અંદર એકદમ સરસ એવો છુંદો તૈયાર થઈ જશે. ચાસણી ઘટ થવા લાગે એટલે એને ઠંડો કરી લઈશું અને ઠંડો થઈ જાય એટલે 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, તજ, લવિંગ અને આખા મરી એડ કરીશું. થોડો એવો તજ, લવિંગ, મરીનો પાવડર, અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને મિક્સ કરીને એરટાઇટ બોટલની અંદર ઠંડો થાય એ પછી આપણે ભરીને આખું વરસ ફ્રીઝની બહાર પણ તમે સ્ટોર કરી શકશો. અને આ મારો છુંદો છે ગયા વરસનો છે. હું તમને એનો કલર અને ટેક્સચર બતાવું છું. એકદમ લાલ ચટક અને ખાવામાં પણ ટેસ્ટ એવો જ છે. તો મેં આ રેસીપીથી જ બનાવ્યો છે, તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બનશે.